સુરતમાં ચાર્જિંગમાં મૂકેલી ઈ-બાઇકમાં બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી હતી। આ આગ ગેસ સિલિન્ડર સુધી પહોંચતા સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થયો। 5 લોકોનો પરિવાર આ આગની ઝપેટમાં આવ્યો હતો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં યોગ દિવસની ઉજવણી કરી હતી। રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં બનાસકાંઠામાં સરહદે આવેલા નડાબેટ ખાતે યોગ અભ્યાસ કર્યો। યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને ગુરુવારે ગુજરાત 10 સહિત દેશની 157 ડિફોલ્ટર યુનિવર્સિટીઓ જાહેર કરી છે। યુજીસીએ તેની યાદી પણ બહાર પાડી છે। ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ વાહન ચલાવતા લોકો માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલથી 10 દિવસ રોંગ સાઈડ વાહન ચલાવતા વાહન ચાલકોને દંડવામાં નહીં આવે, પણ તેમની સામે પોલીસ કેસ કરવામાં આવશે। ફાઈવજી નેટવર્કને લઈને એક લેટેસ્ટ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે। ગયા વર્ષની સરખામણીમાં ભારતમાં 5G ડાઉનલોડ સ્પીડમાં મોટો ઘટાડો થયો છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શરાબ નીતિ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં નીચલી કોર્ટમાંથી ગુરુવારે મળેલા જામીન પર હાઈકોર્ટે આજે શુક્રવારે રોક લગાવી દીધી છે। હાઈકોર્ટે કેસની સુનાવણી સુધી જામીન પર સ્ટે મૂક્યો છે। ભારતના ફૂડ રેગ્યુલેટર FSSAIએ ફ્લાઇટમાં ખાદ્ય પદાર્થોમાં બ્લેડ જેવી વસ્તુ મળવાના મામલામાં એરલાઇન કંપનીને કરેક્શન નોટિસ જારી કરી છે। એરલાઇન કંપનીને ભૂલ સુધારવા માટે 15 દિવસનો સમય પણ આપ્યો છે। નીટ પેપર લીક કેસમાં તેજસ્વી યાદવના ખાનગી સચિવ પ્રીતમ કુમારની પૂછપરછ કરવામાં આવશે। ઇકોનોમિક ઓફેન્સીસ યુનિટ તેને સમન્સ મોકલવાની તૈયારી કરી રહ્યું છે। અમેરિકામાં દક્ષિણ ઇડાહોમાં એક એરપોર્ટ નજીક હવામાં વિમાનો સામસામે અથડાયા હતા। આ અકસ્માતમાં એક પાયલોટનું મૃત્યુ થયું હતું, અન્ય એક ગંભીર રીતે ઘાયલ છે। અનુપમ ખેરે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે। 2 અજાણ્યા શખ્સો અનુપમ ખેરની ઓફિસમાં ઘૂસી ગયા હતા અને ચોરી કરી હતી।